વલસાડમાં ભારે વરસાદ બાદ હવે સ્ટેટ હાઈવે પર પણ મોટું જોખમ ઊભું થયું, જ્યાં પ્રોટેક્શન વોલ એક બાજુ ધસી પડતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે। વરસાદને કારણે હાઈવેની પ્રોટેક્શન વોલનો એક ભાગ તૂટી પડવાની સાથે જમીનનું પણ મોટા પાયે ધોવાણ થયું, જેના કારણે આ મહત્વના માર્ગની સલામતી સામે ગંભીર સવાલો ઊભા થયા। સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે અગાઉ અનેક વખત રજૂઆત કરવા છતાં માર્ગ અને મકાન વિભાગ તરફથી કોઈ પગલાં ભરવામાં નથી આવ્યા અને હાલ પણ માટી સતત ધસી રહી હોવાની મોટી દુર્ઘટના થવાની ભીતિ પણ સર્જાઈ રહી છે। જો તંત્ર દ્વારા વહેલી તકે આ પ્રોટેક્શન વોલનું સમારકામ નહીં કરાય તો આ હાઈવે પણ બંધ થઈ શકે છે, જેને લઈને તંત્રની નિષ્ક્રિયતા સામે લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે। વલસાડમાં જે ભારે વરસાદના કારણે અને ઉપરવાસમાં ભારે વરસાદના લીધે ઔરંગા નદીમાં ઘોડાપૂર આવ્યો હતો, તેના લીધે વલસાડમાં તમામ જગ્યાઓ પર પૂરના પાણી ફરી વળ્યા હતા, જેને લઈને આપણે જોઈ રહ્યા છીએ કે કૈલાસ રોડ બહાર નીકળતા આરએનબીની એક સ્ટેટ હાઈવે છે, એમની વોલ પણ ધરાશયી થયા છે। માન્ય જિલ્લાના સમાહર્તા નીતિનજીને નેતૃત્વ હેઠળ તમામ વહીવટી ટીમો કામ તો કરી રહી છે, પરંતુ હાલ આ જે આરએનબીનું છે દિવાલ ધરાશયી થઈ છે, એને સત્વરે કરાવવાની જરૂર છે, કારણ કે એ દિવાલ જો સત્વરે થઈ જવામાં આવે તો આજે ધમરાજીથી આવનારા જે 40 ગામો છે એની કનેક્ટિવિટી ચાલુ થઈ જાય